મિત્રો, અધિકારી હવામાં ઉડતા હતા, પરંતુ રાજુભાઈ સોલંકીએ તેમની બોલતી બંધ કરી નાખી છે. જુઓ વિડીયોની અંદર. અત્યારે તમને મેં ફોન કર્યો છે, તમે શિક્ષણ અધિકારી છો, એના ચાર્જમાં છો. શું છે? પ્રશ્ન ઘણા બધા છે, એક પ્રશ્ન નથી. તો આ તમારી બધી શાળાઓ શું એમાં રેઢિયાર તંત્ર બધું હાલે છે, તો એના જવાબદાર કોણ છે? જવાબદાર તો ખાતાના વડા જ થાય ને. હું શિક્ષક માંથી મને ચાર્જમાં મૂકેલો. અત્યારે આ ચાર્જ કોની પાસે છે? મારી આગળ છે. તો જવાબદારી કોની બને? હા, જવાબદારી બીઆરસી ની, સીપીઓ ની, બધાની બને. 1 થી 8 ધોરણના અહીંયા સ્કૂલ છે, હા. બરાબર. એમાં તમારા 2 જ શિક્ષકો છે, એમાં એક તો પ્રિન્સિપાલ છે. એટલે એ પાછા ટેબલ વર્ક કરતા જાય, રજીસ્ટરો મેન્ટેન કરતા જાય, ઓફિસ વર્ક કરતા જાય. કઈ રીતે આ લોકો ભણશે? કયો મને. સરકાર એમ કે છે કે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત. આમાં કઈ રીતે તમે ગુજરાતને આગળ વધારવાના છો? હું નહીં. તમારા બાળકો આવી રીતે ભણી શકશે? એટલે ભરતીનો અધિકાર તો મારી આગળ તો છે નહીં. અધિકાર નથી, પણ જવાબદારી તો તમારા લોકોની છે ને. બધા આવી રીતે હાથ ઊંચા કરી દેશે તો કોણ જવાબદારી લેશે?